મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણો પવિત્ર એવો પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો હતો અને અમારા હીરાપુરા મનોકામના સિદ્ધ હનુમાન દાદાના મંદિરે મિત્રો આપણે આખો મહિનો આપણે એ પુરુષોત્તમ મહાત્માનું આપણે કથા કરી હતી અને હવે આજે એક 30 વર્ષે જ્યારે આવો અવસર આવ્યો છે કે જ્યારે આપણો પુરુષોત્તમ મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે મિત્રો અમાસના દિવસે જ સોમવાર છે એ ખરેખર ખૂબ ભાગ્યશાળી વાત છે કે 30 વર્ષે આવો અવસર આવ્યો છે ત્યારે મિત્રો આપણી પોથીનો ને અવસર મળ્યો છે આપણે જે યજમાન બન્યા છે અમારા સ્વર્ગસ્થ પટેલ નવીનભાઈ બાબુભાઈ કૈલા તેમના ઘરે મિત્રો હવે આપણે પોથી લઈ અને જઈ રહ્યા છીએ ત્યાં તેમના ઘરે મિત્રો આપણે પોથી રાખવાની છે મિત્રો આપણે આજે પુરુષોત્તમ મહાત્માની આજે પોથી છે એની અંદર આપણો જે ગ્રંથ છે એ 148 વર્ષ જૂનો મિત્રો આપણો એ ગ્રંથ છે અને એ ગ્રંથની પોથી લઈ અને મિત્રો આપણે હવે આપણા સ્વર્ગસ્થ પટેલ નવીનભાઈ બાબુભાઈ છે તેમના ઘર બાજુ મિત્રો આપણે આગળ વધીશું વાસ્તે ગાસ્તે મિત્રો આપણે પોથી લઈ અને હવે અહીંયા આગળ વધીશું મિત્રો આપણી 5 બહેનો દ્વારા આ જે પોથી છે એ અમારા જે શોભનાબેન છે એમના મસ્તક ઉપર મિત્રો મૂકવામાં આવી છે ઓલી બાજુ હા નહીં સીધું નહીં હા ઓલી બજાર હા એ ગાયજો બરાબર હો ચલો જો મિત્રો હવે અમારા બહેનો વાસ્તે ગાસ્તે એ પોથીની સાથે આપણા નવીનભાઈના ઘરે મિત્રો પધારશે ના હાલી એકતા આમ સીધા જતા રહેજો ના હાલી એકતા હોય સીધા જતા રહેજો ના હાલી એકતા હોય સીધા જતા રહેજો તો મિત્રો હવે આપણી આ દિવ્ય આપણી આ પુરુષોત્તમ મહાત્માની આપણી આ પોથી યાત્રા મિત્રો હવે આપણા નવીનભાઈના ઘર બાજુ મિત્રો આગળ વધી રહી છે આમ ફરીને ના હાલી હકતા હોય જતા રહેજો ના હાલી હકતા હોય આમ જતા રહેજો એમ નહીં ના હાલી હકતા હોય આમ જતા રહેજો તમતાર એમ નહીં આ તો વાત છે કદાચ ના હાલી હકતા હોય સીધા જતા રહેજો તો મિત્રો હવે આપણી આ પોથી યાત્રા મિત્રો હવે અહીંયા આપણા મનોકામના સિદ્ધ હનુમાન દાદા અને શક્તિમાના મંદિરથી મિત્રો બહાર આવી રહી છે એને પાસે રાખો ને એમને આગળ રાખો વચમાં રાખો વચમાં મિત્રો હવે આવી સોમવારના દિવસે અમાસ આવે અને મિત્રો ક્યારે આવશે એ ખ્યાલ નથી તો આ પોથીના મિત્રો આપણે દર્શન કરી લઈએ મિત્રો 3 વર્ષે તો મિત્રો આપણો અધિક પુરુષોત્તમ માસ આવવાનો જ છે પરંતુ અમાસ સોમવારે ક્યારે આવે કેટલા વર્ષે આવશે એ મિત્રો આપણને ખ્યાલ નથી તો જ્યારે આવો અવસર આવ્યો છે આ સોમવારે પવિત્ર અમાસ અને આપણો પુરુષોત્તમ મહિનો જ્યારે પૂર્ણ થઈ રહ્યો છે તો એનો લાવો મિત્રો આપણે લઈ લઈએ અને એ પોથીના મિત્રો આપણે દર્શન કરી રહી મિત્રો હવે આપણી આ પોથી લઈ અને મિત્રો આપણું જ્યાં રામજી મંદિર આપણું ઉચ્છેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મિત્રો પહોંચી રહ્યા છીએ Thank you.
બોલવાનું રાખો ભાઈ. મિત્રો આપણી આ પોથી લઈ અને ધીરે ધીરે હવે આપણે આપણા નવીનભાઈના ઘર બાજુ મિત્રો આગળ વધી રહ્યા છીએ. મિત્રો હવે આપણી આ પુરુષોત્તમ મહાત્માની આપણી આ જે પોથી છે એ પોથી લઈ અને હવે આપણું જ્યાં નવીનભાઈનું ઘર આવેલું છે એટલે કે આપણા બાપાનું જ્યાં ઘર આવેલું છે ત્યાં મિત્રો આપણે પહોંચી રહ્યા છીએ. મિત્રો હવે આપણે આ પોથી આપણા જે સ્વર્ગસ્થ નવીનભાઈના પુત્ર જે વિવેકભાઈ છે તેમને મિત્રો હવે અહીંયા આપવામાં આવી છે એમના હાથમાં. હવે આપણે આપણી આ પોથીનું અહીંયા મિત્રો સામયું થશે. ગાવ ગાવ. મિત્રો હવે આ પોથીનું અહીંયા સામયું થઈ રહ્યું છે. મિત્રો હવે આપણી પોથીનું અહીંયા આ સામયું અહીંયા થઈ રહ્યું છે. મિત્રો અહીંયા આપણે આ પોથીનું અહીંયા સામયું થઈ ગયા બાદ મિત્રો હવે આપણે આ નવીનભાઈના ઘરે આવી ગયા છીએ અને અહીંયા આ પોથીજીની અહીંયા પધરામણી થશે.
એનું પૂજન થશે, આરતી થશે. જો મિત્રો, આ પોથીજી મિત્રો હવે અહીંયા આવી ગયા છે. હવે અહીંયા આ પોથીનું પૂજન થશે. ત્યારબાદ આરતી થશે. ચાલુ કર્યું. હવે અહીંયા આપણે આ પોથીનું પૂજન કરવા માટે આપણા વિવેકભાઈ અહીંયા હવે યજમાન પદે મિત્રો બિરાજમાન થઈ ગયા છે. અહીંયા તેમનું હવે આ પૂજન થશે. તો બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.